આજરોજ વ્યાસ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાનો તહેવાર. માતા પિતા બાદ જીવનના ઘડતરમાં ગુરુનું ખૂબ જ મહત્વ હોય છે. ત્યારે આજરોજ ગુરુઓને વંદન અને પૂજન કરવાના ઉત્સવ ગુરુ પૂર્ણિમા નિમિત્તે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પવિત્ર યાત્રાધામ નારેશ્વર ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ગુજરાતભરમાંથી લાખો ભક્તો રંગ અવધૂત મંદિર ખાતે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. નિજ મંદિર ખાતે મંગળા આરતી બાદ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પવિત્ર અવસરે શ્રી રંગ અવધૂત મહારાજના જીવન પર આધારિત ગુજરાતી બાયોપિક યોગીરાજ રંગ અવધૂતનું ટીઝર રજૂ કરવામાં આવ્યું હતું. બાપજીના દર્શન સાથે ટીઝર નિહાળી ભક્તો કૃતાર્થ થયા હતા. બાપજીના જીવન ચરિત્ર ઉપર જે ફિલ્મ બનાવી છે તેનું ટ્રેલર આજે રિલીઝ પણ થયું છે. ત્યાં આગળ આપણે દર્શન માટે એને પણ મૂક્યા છે. તો ભાવિક ભક્તો એનો અચૂક લાભ લે અને જે આપણે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધાની ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે બધાને આપણે વોલેન્ટિયર પણ અહીં આગળ મૂકેલા છે. તો બધા ભાવિ ભક્તોને વિનંતી છે કે અહીં આગળ આવી અને પોતાના મોબાઈલમાં આ યુટ્યુબ મોબાઈલમાં સ્કેન કરે, સબસ્ક્રાઈબ કરે તો તમે ફ્યુચરમાં જે પણ વિડીયો કે ટ્રેલર પણ જે પણ રિલીઝ થાય તો તમે જોઈ શકશો. ગુરુદેવ દત્ત. ઘણી બધી એવી ક્ષણો હતી કે જ્યારે એમ લાગતું હતું કે હવે આની આગળ નહીં વધી શકીએ, પણ કહેવાય ને કે કોઈ જ સરળતાથી કોઈ માખણની જેમ એ બધી ક્ષણો પસાર થઈ ગઈ અને અમને કોઈ પણ પ્રકારની અડચણ નથી હતી. કેમ કે આ ફિલ્મનું શૂટિંગ જે છે એ હકીકતમાં બાપજી જે છે પૂજ્ય ગુરુ મહારાજ જ્યાં જે એમણે એ રહ્યા હતા આ વખતે, જ્યાંથી એમણે પ્રવાસ શરૂ કર્યો, જ્યાં રોકાયા, એ બધી જ જગ્યાઓમાં અમે એ જ જગ્યા ઉપર જઈને શૂટિંગ કરેલું. એટલે એ બધી જગ્યાએ અમે ગયા હતા. એમાં જંગલ વિસ્તાર પણ આવી ગયો, વન્યજીવો પણ અમારી આસપાસમાં રહેતા હતા અને ઘણા દ્રશ્યો એવા હતા કે અમારે મધરાતે પણ એનું ફિલ્માંકન કરવું પડતું. તો ક્યાંય અડચણ નથી આવી. ઘણી બધી જગ્યાએ આપણે સતત એવા ચમત્કારિક અનુભવો થયા છે જે અત્યારે કદાચ નહીં કહી શકાય છો. આપણે અમદાવાદ, વડોદરા, સુરત, મહારાષ્ટ્ર એમ કરીને ઓછામાં ઓછા 15 થી 20 હજાર માણસ ચાલતા આવ્યા અને આજે પણ એટલા બધા ભક્તો આજથી અત્યાર 10 વાગ્યા સુધીમાં 2 થી 3 લાખ ભક્તો દર્શન કરીને ગયા અને એટલો બધો અનંદ આનંદ છે ગુરુ પૂર્ણિમાનો. અને સ્વયં ભગવાનના ભક્ત આજે બધા ભેગા થયા એવી રીતે ચાલે છે અને દર વર્ષની જેમ આજે એટલી બધા ભક્તો ઉત્સાહનો ઉમંગ છે. સાથે સાથે કે બાપજીના શતાબ્દીનું વર્ષ હમણાં પૂરું થયું આગમન, અને તરત જ બાપજીનું જે પિક્ચર મૂવી અત્યાર સુધી બન્યું નથી એવું અદ્ભુત એનું હમણાં ટ્રેલર બતાવ્યું. તો સ્વયં બાપજીનું યુવાની કાળ, બાપજીનો